નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. છોટાઉદેપુર કવાંટ આરોગ્ય કેન્દ્રના ડોક્ટરનો વાયરલ વિડીયોનો મામલો સામે આવ્યો છે. ડોક્ટરનો નશાની હાલતમાં વાયરલ વિડીયોને મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં તબીબ અનિલ યાદવ નશામાં હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ વિભાગીય નાયબ નિયામક વડોદરાને મોકલવામાં આવ્યો છે. છોટાઉદેપુરના કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરનું નશાની હાલતમાં વાયરલ વિડીયો મામલે તપાસ કમિટીની તપાસમાં તબીબ અનિલ યાદવ નશામાં હોવાનું સામે આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ રિપોર્ટ વિભાગીય નાયબ નિયામક વડોદરાને મોકલ્યો છે. વિડીયો ઉતારનાર દર્દીના સગાની સાથે ફરજ પર હાજર કર્મચારીના નિવેદન પરથી ડોક્ટર નશામાં હોવાનું નક્કી કરાયું હતું. સામૂહિક આરોગ્ય કેન્દ્ર કવાંટના જે રવિવાર 29 તારીખના રોજ જે અહેવાલ પ્રસિદ્ધ થયા હતા એમાં CSCના મેડિકલ ઓફિસર શ્રી જે છે એ નશાની હાલતમાં હતા એ પ્રકારેનો વિડીયો મીડિયામાં વાયરલ થયો હતો. એ અનુસંધાને તપાસ કમિટી નીમવામાં આવી. અહીંયા જિલ્લા કક્ષાએ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના નેજા હેઠળ એમના દ્વારા ગઈકાલે વિઝિટ કરીને સ્થળ પર તપાસ કરીને નિવેદનો લેવામાં આવ્યા છે અને એ નિવેદનોના આધારે જે અહેવાલ છે ડિટેલ અહેવાલ એ અત્રે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી છોટાઉદેપુર ખાતે સબમિટ કરવામાં આવ્યો છે અને એ અહેવાલ અત્રેથી વિભાગીય નાયબ નિયામક શ્રીની કક્ષાએ વડોદરા ખાતે ઓલરેડી સબમિટ કરી દીધો છે અને વધુમાં જે કાર્યવાહી છે એ આગળની વડી કચેરીની જે વિભાગીય કક્ષાએથી અથવા કમિશનરશ્રી કક્ષાએથી જે કંઈ સૂચનાઓ આવશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં. સામૂહિક આરોગ્ય કેન્દ્ર કવાંટના જે રવિવાર 29 તારીખના રોજ જે અહેવાલ પ્રસિદ્ધ થયા હતા એમાં CSCના મેડિકલ ઓફિસર શ્રી જે છે એ નશાની હાલતમાં હતા એ પ્રકારેનો વિડીયો મીડિયામાં વાયરલ થયો હતો. એ અનુસંધાને તપાસ કમિટી નીમવામાં આવી. અહીંયા જિલ્લા કક્ષાએ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના નેજા હેઠળ એમના દ્વારા ગઈકાલે વિઝિટ કરીને સ્થળ પર તપાસ કરીને નિવેદનો લેવામાં આવ્યા છે અને એ નિવેદનોના આધારે જે અહેવાલ છે ડિટેલ અહેવાલ એ અત્રે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી છોટાઉદેપુર ખાતે સબમિટ કરવામાં આવ્યો છે અને એ અહેવાલ અત્રેથી વિભાગીય નાયબ નિયામક શ્રીની કક્ષાએ વડોદરા ખાતે ઓલરેડી સબમિટ કરી દીધો છે અને વધુમાં જે કાર્યવાહી છે એ આગળની વડી કચેરીની જે વિભાગીય કક્ષાએથી અથવા કમિશનરશ્રી કક્ષાએથી જે કંઈ સૂચનાઓ આવશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં. સામૂહિક આરોગ્ય કેન્દ્ર કવાંટના જે રવિવાર 29 તારીખના રોજ જે અહેવાલ પ્રસિદ્ધ થયા હતા એમાં CSCના